સુરતના સચિનમાં લાખો રૂપિયાનું સરકારી અનાજ સડી ગયું। વરસાદ બાદ મોટા પ્રમાણમાં અનાજમાં જીવાત પડતા ચારેકોર દુર્ગંધ ફેલાઈ। બેદરકારીને લઈને મોટા પ્રમાણમાં સરકારી અનાજ વરસાદમાં પલળી ગયું। સડી ગયેલા અનાજની દુર્ગંધથી આસપાસના રહીશોની હાલત કફોડી બની છે। અનાજ ગોડાઉનમાં રહેલી જીવાતો આસપાસના રહીશોના મકાનમાં પણ પ્રવેશી છે। કંટાળેલા રહીશોએ સચિનના સરકારી ગોડાઉન પર હલ્લાબોલ કર્યો હતો। વિરોધને લઈને ગોડાઉન મેનેજરે માત્ર દેખાડા પૂરતો દવાનો છંટકાવ કર્યો। અમારી ગાઈડલાઈનની અંદર આવે છે કે જે પણ અનાજનું આવે એની જાળવણી માટે દવા છંટકાવ કરવાનો હોય, ફ્યુમિગેશન કરવાનું હોય, બરોબર। એની જે ગાઈડલાઈન હોય એ મુજબ એની એજન્સી રાખવામાં આવેલી હોય, બરોબર। એ કામ હવે એજન્સીઓ મારફત કરવામાં આવે છે। એટલે રેગ્યુલર ઇન્ટરવલે દવા છંટકાવનું કામ બરોબર એજન્સી બોલાવીને આપણે એમની મારફત કરતા હોઈએ છીએ। આ વસ્તુ એવી છે કે દવા જ્યારે અહીંયા આપણે છાંટીએ, બરોબર, એમની જે આ મોસમ જે છે વર્ષા ઋતુ, જ્યાં ભેજવાળું વાતાવરણ હોય, સૌથી વધારે પ્રજનન આ ટાઈમમાં થતું હોય, બરોબર। અને જ્યાં દવાનો છંટકાવ વધારે થાય, બરોબર, ત્યાંથી એ સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા હોય છે, બરોબર। મેં એમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી જથ્થાનું રોટેશન કરીશું, બરોબર, અને રેગ્યુલર દવાનો છંટકાવ કરીશું, એનું ઇન્ટરવલ ઓછું કરી દઈશું। પણ જે રેગ્યુલર આવક આવતી હોય, બરોબર, એની અંદર પણ જીવાતો આવવાની સંભાવનાઓ હોય અને પ્લસ જે રોટેશન થતું હોય, એટલે આપણે દવા છાંટ્યા પછી બી એ આવક અને જાવક ચાલુ હોય, એટલે એની અંદર એવું છે કે એ ઘણી વખત આવતી પણ હોય, બરોબર। અમે એનો ઇન્ટરવલ ઓછો કરવાનો કોશિશ કરીશું અને આ ચાલુ મહિનાની અંદર અમે એમને આશ્વાસન આપ્યું છે કે આ વસ્તુનું પ્રમાણ ઓછું થઈ જશે। શૈલેષ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। શૈલેષ, સુરતના સચિનમાં લાખો રૂપિયાનું સરકારી અનાજ સડી ગયું અને જે રીતે મેનેજર છે, ગોડાઉન મેનેજર છે, જે જવાબ આપી રહ્યા છે તે સાવ ઉડાવ જવાબ હોય તેમ લાગી રહ્યું છે। સામે આવી રહી છે અને જે સમગ્ર ઘટના સામે આવી છે તેમાં સચિનનું જે સરકારી ગોડાઉન છે તેની આસપાસના વિસ્તારના રહીશો માટે અત્યારે જીવવું જોખમી બની ગયું છે। તેનું કારણ છે કે ખૂબ મોટી સંખ્યામાં જીવાત અત્યારે બહાર નીકળી રહી છે। બીજી તરફ સરકારી ગોડાઉન જે છે, અનાજનું ગોડાઉન, એના મેનેજર જે રીતે વાત કરી રહ્યા છે તેમાં ચોક્કસ તેઓની કોઈ જવાબદારી બનતી ન હોય અને આ કુદરતી રીતે થતું હોય અને પોતે લાચાર નહીં, પરંતુ જે રીતે થઈ રહ્યું છે તેમાં પોતે કશું જ નહીં કરી શકે એવી વાત કરી રહ્યા છે। તે ચોક્કસપણે એક મોટી બેદરકારી છે। ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ સુરતમાં બની હતી, ત્યાર પછી બની નથી, પરંતુ અત્યારે જે રીતે આ મેનેજર કૌશિક પટેલ છે એ જે રીતે પોતાની જવાબદારીમાંથી છટકવાની વાત કરી રહ્યા છે એ ચોક્કસપણે ખૂબ ગંભીર કહી શકાય તેવી વાત છે। બિલકુલ શૈલેષ, જે રીતે આ ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યો છે, લાખો રૂપિયાનું આ અનાજ જે ખરેખર ગરીબોના ઘરમાં પહોંચવું જોઈતું હતું અને આ રીતે વરસાદ આવવાનો છે તો ખબર છે અને તેમાં જો ધ્યાન ન રાખવામાં આવ્યું તો જવાબદારી તો તેઓએ લેવી પડશે। ચોક્કસપણે આ જવાબદારી તેમની ફિટ થાય છે અને ખાસ કરીને જે રીતે આ સરકારી અનાજ પડી રહ્યું છે, બગડી રહ્યું છે, તેમાં બીજું કોઈ જ જવાબદાર નથી। જે તે મેનેજર છે અથવા તો જે તે સરકારી ગોડાઉનના કર્મચારીઓ છે એ સીધા જવાબદાર છે અને તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે વર્ષા ઋતુનું બહાનું કાઢે છે અથવા તો આ જે જીવાત છે એનું પ્રજનન અત્યારે થતું હોય તેવા બહાના કાઢે છે, પરંતુ એ માત્ર બહાના છે। દર વર્ષે ચોમાસું આવતું જ હોય છે, દર વર્ષે અનાજ પણ ત્યાં પડેલું જ હોય છે, દર વર્ષે પગલા ભરાય છે, તેવા ચોક્કસપણે આ વખતે પગલા નહીં ભરાયા હોય અને એ બેદરકારી અત્યારે દેખાઈ રહી છે। માત્ર જે સરકારી અનાજનું ગોડાઉન છે એના મેનેજનો જવાબ માત્ર ને માત્ર પોતાની જવાબદારીમાંથી છટકી જવા પૂરતો જ હોય તેવું લાગી રહ્યું છે। ધન્યવાદ શૈલેષ।